નમસ્કાર, હું પરેશ પરમાર ભાજન યુનિટ ટીમમાં અને ડાયમંડ ગ્રુપ યસબીઝ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે આપણને પંડોળીની અંદર. તો શું નામ તમારું? સુરેશ ભુવાજી. સુરેશભાઈ ભુવાજી. મોબાઈલ નંબર તમારો? 9887 બરાબર, આ મોબાઈલ નંબર છે. ને તમે મિલ્ક બૂસ્ટર અને ગ્રીન ટોનિક નહોતું વાપર્યું એ પહેલાં તમને શું રિઝલ્ટ હતું? રિઝલ્ટ એટલે મારામાં દૂધનો ઘટાડો થોડોક લાગતો હતો. અચ્છા, મેં અઠવાડિયાથી ચાલુ કર્યા પછી મારે એક ટંકની અંદર 300 રૂપિયાનો વધારો થયો બરાબર. અને ફેટ પણ બહુ મસ્ત આવવા માંડ્યો. બરાબર છે. ગાયનો ફેટ 55 છે, હા હા. પેલો 35ની આસપાસ હતો. અચ્છા, હવે ભેંસોનો જે 65ની રેસમાં તો 85 થયો. બરાબર છે. રિઝલ્ટ બહુ મસ્ત મળ્યું મને. તો ભુવાજી, જે પશુપાલકો છે જે પશુપાલન કરે છે એમને દોણખોરથી દૂધ વધે છે કે પછી ઓનાથી દૂધ વધે છે? દોણખોર કરતા આ વસ્તુ સારી આવે છે અને ઓનથી વધારે મળે છે. ફાયદો ઓનમાં જ છે. બરાબર. એમાં શું કે ખોરમાં 2 ગુણ વપરાતી હતી અને ઠેકાણે 1 જ ગુણ કરી છે અમે. બરાબર છે. અને તો એ રિઝલ્ટ એનું રિઝલ્ટ બહુ મસ્ત ડબલ. તો ભુવાજી, આપણે પશુપાલકો માટે શું કહેવા માંગશો? આ જ વાપરવું જોઈએ કે દોણખોર? આ જ વાપરવું જોઈએ, ફરજિયાત આ જ વાપરવું જોઈએ. બરાબર. તો ભુવાજી એવું કહેવા માંગે છે, સુરેશભાઈ પોતે એવું કહે છે કે દોણખોર વાપરવાથી કોઈનું દૂધ વધતું નહીં, પણ આવી પ્રોડક્ટ નેચરલ પ્રોડક્ટ છે, ઓર્ગેનિક પ્રોડક્ટ છે. આ ઓર્ગેનિક પ્રોડક્ટ પીવડાવવાનું ચાલુ કરો એટલે પશુ પણ સારા રહે અને આપણે ઘેર નવી જે આવક આવે છે એમાં વધારો પણ થાય છે. બરાબર. તો 1000 રૂપિયાની મિલ્ક બૂસ્ટર છે, બધા ઇલેક્ટ્રોન તૈયાર છે, અને 350નું ગ્રીન ટોનિક છે. 1350 રૂપિયા 3 દિવસમાં તેમને પાછા આવી ગયા અને રિઝલ્ટ એનું એ છે. આજે કેટલા દિવસ થયા? આજે અઠવાડિયું થયું. 8 દિવસ પૂરા થયા. તો જય માતાજી, જય યશબીજ.